ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે પહેલા પ્રિઝમના કન્સેપ્ટ સમજી લઈએ, પછી પ્રિઝમના કન્સેપ્ટ પર આપણે દાખલા કરશું. પ્રિઝમના સૂત્રો. હવે પ્રિઝમની અંદર હંમેશા પ્રકાશ એક બાજુએથી આવે અને બીજી બાજુએથી બહાર નીકળે. બરાબર. આ સપાટી છે, આ જે સપાટી છે એ ક્યારેક પારદર્શક હોય, ક્યારેક અર્ધપારદર્શક રાખેલી હોય, પણ આ બાજુએથી પ્રકાશ દાખલ થાય ને અહીંથી પ્રકાશ બહાર નીકળે તો એ બે જે સપાટી છે એની વચ્ચેનો જે ખૂણો હોય એને પ્રિઝમ કોણ એ કહેવાય. આ એ બી સી લો. બરાબર. હવે ધારો કે અહીંયા સપાટીએ દોરેલો લંબ વિચારું હું, તો પ્રકાશને આપણે એ બી સપાટી ઉપર આપાત કરેલું છે. તો સપાટીએ દોરેલા લંબ સાથે જે ખૂણો બને એ ખૂણાને કહેવાય આપાત કોણ. બરાબર. હવે અહીંથી પ્રકાશનું કિરણ ધારો કે આમ જાય છે, તો પેલી સપાટી પાસે અહીંયા R1 ખૂણો બનાવે છે, તો વક્રીભૂત કોણ કહેવાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભૂતાંક μ હોય તો અહીંયા સૂત્ર એપ્લાય થાય n1 sin I બરાબર n2 sin R1. એમાં n1 એટલે 1 હવા માટે અને n2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભૂતાંક μ એટલે μ R1. અહીંથી પ્રકાશ આમ જાય છે. બરાબર. હવે આ જે આપાત કિરણ હતું એ પ્રિઝમ ન હોત તો ક્યાં જવાનું હતું? તો એ સીધું જવાનું હતું. બરાબર. તો એ જો સીધું જાત અને સીધું જવાની જગ્યાએ હવે આમ જાય છે તો પ્રથમ સપાટી પાસેનો વિચલન કોણ એને કહેવાય Δ1. બરાબર. કે પેલી સપાટી પાસે સીધું જવાની જગ્યાએ Δ1 જેટલા ખૂણે વાંકું વળે છે એમ કહેવાય, એટલે Δ1. હવે બીજી સપાટી પાસે હું લંબ ડ્રો કરું. આ ખૂણો ધારો કે R2 છે. ત્યાંથી પ્રકાશનું કિરણ છે તે હવે આમ જાય છે. બરાબર. કારણ કે ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. ઘટ એટલે દૂર, બે અક્ષર યાદ રાખજો. આને હું પાછળની બાજુએ લંબાવું તો આ જે ખૂણો મળશે મને એને કહેવાય વિચલન કોણ. આ દ્વિતીય સપાટી પાસેનો વિચલન કોણ Δ2. કારણ કે આને એકચ્યુઅલી જવું હતું આમ અને જાય છે આમ, તો આ Δ2 હોય તો આ પણ Δ2 હોય, એટલે એકચ્યુઅલી આ Δ2 કહેવાય. કારણ કે એને આમ જવાનું હતું અને આમ જાય છે. જે દિશામાં જવાનું હોય જે દિશામાં જાય એ બે વચ્ચેનો ખૂણો એટલે વિચલન કોણ, તો આ Δ2 કહેવાય. પણ આ અભિકોણો એકરૂપ હોય એટલે આ સીધી રેખા નામ સીધી રેખા કેન્સલ, આપણે એકબીજાને છેદે તો આ Δ2 હોય તો એ Δ2 થાય, એટલે આપણે અહીંયા Δ2 બતાવીએ છીએ હંમેશા. અને આને આપણે ડ્રો કરેલું જ રાખો તોય કઈ વાંધો નથી કન્સેપ્ટ હોય સમજવા માટે. બરાબર. પણ આ જે આખો ખૂણો છે એને કહેવાય ઈ નિર્ગમન કોણ. બરાબર. ડેલ્ટા ને કહેવાય વિચલન કોણ. હવે સમગ્ર પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા કહેવાય, કારણ કે પ્રકાશના કિરણ આપાત થયું તો આ દિશામાં અને પ્રિઝમ બહાર નીકળ્યું આ દિશામાં, તો આપાત કિરણની દિશાને આમ લંબાવીએ અને જે દિશામાં બહાર નીકળે છે એને આપણે આમ લંબાવીએ તો બે એકબીજાને છેદે ત્યાં બે વચ્ચેનો ખૂણો થાય તે આ દિશા અને આ દિશા વચ્ચેનો તે આ ડેલ્ટા થાય, એટલે ડેલ્ટાને કહેવાય વિચલન કોણ. ક્લિયર? હવે ધારો કે આ બિંદુ છે એને આપણે M કહીએ, આ બિંદુને હું N કહું અને આ બિંદુને હું P
ટી કહું. આ બે ખૂણા છે 90 ના છે ખૂણા, કારણ કે સપાટી દોરેલા લંબ છે, બરાબર. તો આ ચતુષ્કોણ AMPN માં એ ખૂણો વત્તા આ 90 વત્તા ખૂણો MPN વત્તા ખૂણો 90, એ બધાનો સરવાળો 360 થાય. એટલે A વત્તા ખૂણો MPN બરાબર આ 180, 360 માઈનસ 180 એટલે 180, એટલે ખૂણો MPN બરાબર 180 માઈનસ A, પરિણામ 1. બરાબર. હવે આ ત્રિકોણ MNP માં R1 પ્લસ R2 પ્લસ ખૂણો MPN બરાબર 180 થાય. તો ખૂણો MPN બરાબર 180 માઈનસ R1 પ્લસ R2, પરિણામ 2. 1 અને 2 ને સરખાવતા (180 માઈનસ A બરાબર 180 માઈનસ R1 પ્લસ R2). 180 કેન્સલ, માઈનસ માઈનસ કેન્સલ, એટલે આન્સર આવે A બરાબર R1 પ્લસ R2. એટલે એક તો પરિણામ આપણને મળી ગયું A બરાબર R1 પ્લસ R2. તો આ અગત્યનું સૂત્ર છે. આ તો સાબિતી સાથે સાથે કરાવું છું, ક્યારેક ભૂલી જાવ કન્સેપ્ટ આમ તેમ તો સાથે કન્સેપ્ટ બી થઈ જાય અને સૂત્ર બી થઈ જાય. તો આપણે યાદ રાખવાનું છે સૂત્ર A બરાબર R1 પ્લસ R2. એટલે આ ખૂણો એ આ બે ખૂણાના સરવાળા જેટલો જ હોય, ગમે તેમ થાય, ગમે ત્યારે, બરાબર. A બરાબર R1 પ્લસ R2, આ સૂત્ર 1 યાદ રાખજો. હવે I બરાબર થશે R1 વત્તા ડેલ્ટા 1 અને E બરાબર થશે R2 પ્લસ ડેલ્ટા 2. સમજો આ I છે, એ આ બેના સરવાળા, કારણ કે આ ખૂણોના ખૂણો સરખા હોય એટલે I બરાબર આ બેના સરવાળા જેટલું ડેલ્ટા 1 પ્લસ R1 અથવા R1 પ્લસ ડેલ્ટા 1. એવી જ રીતે આ E બરાબર R2 પ્લસ ડેલ્ટા 2. બેનો સરવાળો કરું તો I પ્લસ E બરાબર R1 પ્લસ R2 વત્તા ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. પણ R1 પ્લસ R2 એટલે તો એ હમણાં જ આપણે સાબિત કર્યું. એટલે I પ્લસ E બરાબર આ A થશે. ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2, સમજો આ એક ત્રિકોણ છે, આ ત્રિકોણનો આ બહિષ્કોણ કહેવાય, બરાબર. તો બહિષ્કોણ છે એ અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલો હોય. એટલે આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 એ એનો આ ડેલ્ટા છે એ બહિષ્કોણ છે અને આ બંને અંતઃસમૂહ કોણો છે. તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 બરાબર ડેલ્ટા થાય. તો આપણને સૂત્ર મળ્યું I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. એ પણ ખૂબ અગત્યનું સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિઝમનું મેઇન સૂત્ર. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા અને A બરાબર R1 પ્લસ R2. ઓકે. ત્રીજું સૂત્ર AB સપાટી માટે અહીંયા હવા છે એટલે હવાનો વક્રી ભવનાંક 1
1 sin I બરાબર mu sin R1 અથવા mu બરાબર sin I upon sin R1 1 એટલે તો 1 લખો કે ન લખો ચાલે એટલે મેં sin I બરાબર mu sin R1 હતો તો mu બરાબર sin I upon sin R1 અને અંદર લઈ લેવું હોય તો બી તમને વાંધો નથી n1 sin θ1 બરાબર n2 sin θ2 છે એવી જ રીતે એસી સપાટી માટે તો અહીંયા આપાત કોણ એટલે એ R2 થશે અને નિર્ગમન કોણ ઈ છે તો mu sin R2 બરાબર 1 sin E અથવા mu બરાબર sin E upon sin R2 બરાબર અને એના પરથી પછી આ બેને સરખાવ હોય તો સરખાવી પણ શકાય જો કોઈ દાખલામાં જરૂર પડે તો આ બેને સરખાવી શકાય sin I by sin R1 બરાબર sin E by sin R2 કારણ કે mu તો બે કિસ્સામાં પ્રિઝમનો વક્રી ગુણાંક છે સરખો જ હોય એટલે આ બેને સરખાવી શકાય બરાબર આટલું લખી નાખો લખાયું હવે લઘુત્તમ વિચલન કોણ તો ધ્યાન અહીં આપજો આપણે હમણાં પ્રિઝમ વાળો કન્સેપ્ટ જોયો એની અંદર આપાત કોણનું મૂલ્ય I હોય ત્યારે અહીંથી આમ પ્રકાશનું કિરણ જાય અહીંયા સપાટીએ લંબ ને પછી અહીંથી બહાર નીકળે એટલે I હોય તો જુદા જુદા આપાત કોણ માટે E નું મૂલ્ય જુદું જુદું મળે અને એને અનુરૂપ આને આપણે આગળ લંબાવીએ અને આમ લંબાવીએ તો અહીંયા ડેલ્ટા નું મૂલ્ય પણ જુદું જુદું મળે બરાબર તો જો આપણે આપાત કોણ વિરુદ્ધ વિચલન કોણનો આલેખ ડ્રો કરીએ આપાત કોણ વિરુદ્ધ વિચલન કોણ તો એનો આલેખ છે એ કંઈક આવો મળે અને આ વિચલન કોણ બરાબર હવે હું જ્યારે આપાત કોણ આટલું હોય તો વિચલન કોણ મને આટલો મળે પણ એટલો જ વિચલન કોણ મને આપાત કોણના કોઈ બીજા મૂલ્ય માટે પણ મળે બરાબર એટલે વિચલન કોણના દરેક મૂલ્ય માટે મને આપાત કોણના બે મૂલ્યો મળે
બરાબર. પણ જે ક્ષણે આપાત કોણનું એક જ મૂલ્ય હોય, આ લઘુત્તમ આવે ત્યાં અહીંયા જે મને વિચલન કોણ મળે એ લઘુત્તમ હોય ત્યારે આપાત કોણનું એક જ મૂલ્ય મળે. હવે યાદ રાખજો, જ્યારે આટલો વિચલન કોણ મળે ત્યારે આપાત કોણ I1 છે, ત્યારે વિચલન કોણ Δ1 છે, ત્યારે નિર્ગમન કોણ I2 જેટલો હોય. જ્યારે આપાત કોણ હું I2 જેટલો લઉં તો નિર્ગમન કોણ E1 જેટલો મળે. એટલે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપાત કોણ છે 30 છે ત્યારે નિર્ગમન કોણ 60 છે, તો આપાત કોણ 60 લઉં ત્યારે નિર્ગમન કોણ પાછો 30 મળે. બરાબર. કારણ કે આપણે જોયું કે I plus E બરાબર A plus ડેલ્ટા. બરાબર. એની વેલ્યુ ફિક્સ છે. પણ એક ક્ષણ એવી આવે કે જ્યારે આપાત કોણ ને નિર્ગમન કોણ બંને સરખા થાય. જે ક્ષણે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થાય એ વખતે વિચલન કોણ લઘુત્તમ મળે. તો લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થાય. બીજું, લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં અહીંથી પ્રકાશનું કિરણ આમ સીધું જાય. સીધું જાય શા માટે સીધું જાય એનું બી કારણ સમજાવું. કારણ કે તમને I અને E સરખા મળે છે. આ I છે તો આ બી I છે. આ સરખા મળે તો આ ખૂણો R હોય તો આ ખૂણો પણ R થાય. તો જ 1 sin I બરાબર μ sin R. પાછું અહીંયા μ sin R બરાબર 1 sin I. એટલે આ બે સરખા થઈ જાય I બરાબર E. અને આ બે સરખા થઈ જાય. તો ત્યારે આ બે ખૂણા સરખા થાય તો આ કિરણ છે એ આ બેઝને સમાંતર બને. એટલે આ અને આ બે બેઝ છે એ હંમેશા સમાંતર હોય એવી સ્થિતિમાં જ લઘુત્તમ વિચલન કોણ હોય. તો લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં એના મેઇન પોઈન્ટ લખી નાખીએ આપણે. પહેલા તો આલેખ ડ્રો કરી નાખીએ. એટલે અહીંયા ટૂંકમાં I બરાબર E લખી. અહીંયા જ્યારે આપાત કોણ I1 હોય ત્યારે નિર્ગમન કોણ I2 જેટલો હોય. બરાબર. કારણ કે I2 માટે પણ અહીંયા મને વિચલન કોણ ડેલ્ટા સરખો મળે છે. એવી જ રીતે અહીંયા જ્યારે આપાત કોણ I2 હોય ત્યારે નિર્ગમન કોણ I1 જેટલો હોય. કારણ કે I1 માટે મને વિચલન કોણ સરખો મળે છે. પણ અહીંયા I બરાબર E થાય એ વખતે વિચલન કોણ લઘુત્તમ થાય. તો લઘુત્તમ વિચલન કોણ ની સ્થિતિમાં એક આપાત કોણ બરાબર નિર્ગમન કોણ એટલે કે I બરાબર E થાય. બીજું, પ્રિઝમની અંદર પ્રકાશનું કિરણ પ્રિઝમના તળિયાને સમાંતર થાય. તળિયા એટલે બેઝ, અને બેઝ અથવા તળિયું કહેવાય. તો એ પ્રિઝમને તળિયાને સમાંતર થાય. અંદર કિરણ છે તે પ્રિઝમના તળિયાને સમાંતર થાય. તો પ્રિઝમના તળિયાને સમાંતર થાય.
ત્રીજું R1 બરાબર R2 બરાબર R થાય તથા A બરાબર R1 પ્લસ R2 એટલે R પ્લસ R એટલે 2R અથવા તો R બરાબર A બાય 2 થાય બરાબર એટલે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં R1 ને R2 બે સરખા થાય એને આપણે R કહી શકીએ તો A બરાબર R1 પ્લસ R2 સૂત્ર જ છે તો એ R પ્લસ R એટલે 2R થાય એટલે કે A બરાબર 2R એટલે કે R બરાબર A બાય 2 થાય તો R બરાબર A બાય 2 થાય લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં R બરાબર A બાય 2 થાય બરાબર I બરાબર E થાય અને પ્રિઝમની અંદર પ્રકાશનું કિરણ પ્રિઝમના તળિયાને સમાંતર થાય ઓકે ચોથું I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા તો અહીંયા લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં I બરાબર A પ્લસ ડેલ્ટા m થાય એટલે 2I બરાબર A પ્લસ ડેલ્ટા m થાય તો ડેલ્ટા m બરાબર 2I માઇનસ A થાય અથવા I બરાબર A પ્લસ ડેલ્ટા m બાય 2 થાય બરાબર ઓકે હજુ એક પોઈન્ટ છે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં હવે આપણે પહેલી સપાટીએ પ્રિઝમનું સૂત્ર લખીએ તો પહેલી સપાટી પાસે હવા sin I બરાબર mu sin R1 એટલે હવે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં R એટલે sin I બરાબર mu sin R તો mu બરાબર શું થશે sin I upon sin R mu બરાબર sin I ની જગ્યાએ શું લખી શકાય A પ્લસ ડેલ્ટા m બાય 2 એટલે sin A પ્લસ ડેલ્ટા m બાય 2 છેદમાં sin R ની જગ્યાએ શું A બાય 2 એટલે sin A બાય 2 તો mu બરાબર sin A પ્લસ ડેલ્ટા m બાય 2 upon sin A બાય 2 જો પ્રિઝમ પાણીમાં રાખેલ હોય તો શું થાય n વોટર sin I બરાબર n ગ્લાસ sin R એટલે Ng by Nw બરાબર sin I by sin R બરાબર sin A plus delta m by 2 upon sin A by 2 તો આ ક્યારે પ્રિઝમને પાણી અથવા તો કોઈ બી પ્રવાહી હોય તો n લિક્વિડ આવે NL પણ જેમ મેજોરિટી દાખલાઓ પાણીવાળા હોય તો આપણે પાણીવાળું સૂત્ર લખ્યું પછી n લિક્વિડ હોય તો NL લખવાનું બરાબર તો આ એનો એક સ્પેશિયલ કેસ એટલે આ મ્યુ છે ને એ સાપેક્ષ વક્રી ભવનાંક છે મ્યુ શું લેવાનું આપણે પ્રિઝમનો વક્રી ભવનાંક લઈએ ને હવાની સાપેક્ષ હવાનું તો 1 જ હોય એટલે આપણે મ્યુ બરાબર પ્રિઝમનો વક્રી ભવનાંક લઈએ નોર્મલ કેસમાં જ્યારે પ્રયોગ હવામાં કરીએ ત્યારે પણ જો પ્રયોગ આપણે કોઈ પ્રવાહીમાં ડૂબાડીને કરીએ તો આ પ્રિઝમનો વક્રી ભવનાંક બહારના માધ્યમની સાપેક્ષ છે તો પછી બધું આવી ગયું કારણ કે બહારના માધ્યમની સાપેક્ષ છે એટલે કિંમત જ્યારે લેવાની હોય કે પ્રવાહીની સાપેક્ષે પ્રિઝમનો વક્રી ભવનાંક તો મ્યુ g બાય મ્યુ l જ લેવું પડે પાણીની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક તો મ્યુ g બાય મ્યુ w અથવા તો ng બાય nw લેવું પડે એમ ક્લિયર ઓકે આટલું લખી નાખો
આ એક સૂત્રમાં રાખેલું છે, જાણી જોઈએ. હવે નાના આપાતકોણની નાના પ્રિઝમ કોણ ના કિસ્સામાં sin a plus delta m by 2 is nearly equal to a plus delta m by 2 तथा sin a by 2 is nearly equal to a by 2 થશે. માટે mu બરાબર sin a plus delta m by 2 upon sin a by 2, तो ए म्यू बराबर a plus delta m by 2 upon a by 2 થાય. આ 2 2 કેન્સલ, એટલે म्यू બરાબર a plus delta m by a, એટલે म्यू a બરાબર a plus delta m. માટે delta m બરાબર म्यू a minus a, માટે delta m બરાબર a म्यू minus 1. આ આપણને સૂત્ર મળે. જ્યાં म्यू બરાબર પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. બરાબર. હવે પ્રકાશનું વિભાજન. જો ધ્યાન આપજો, આપણે હમણાં સૂત્ર મેળવ્યું કે ડેલ્ટા એમ બરાબર એ મ્યુ માઇનસ 1, એટલે એના પરથી આપણે એમ કહી શકાય કે ડેલ્ટા એમ ચલે છે મ્યુ અને મ્યુ ચલે છે 1 upon લેમ્ડા. બરાબર, કારણ કે મ્યુ બરાબર c by v, એટલે f લેમ્ડા 0 by f લેમ્ડા, f કટ કરીએ તો આ લેમ્ડા 0 by લેમ્ડા, એટલે મ્યુ ચલે છે 1 upon લેમ્ડા. તો ડેલ્ટા એમ ચલે છે મ્યુ ને મ્યુ ચલે છે 1 upon લેમ્ડા, આ યાદ રાખજો. તો લેમ્ડા નાનું, લેમ્ડા નાની તો ડેલ્ટા એમ મોટું, અને લેમ્ડા મોટી તો ડેલ્ટા એમ નાનું. હવે પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશના સાતે સાત રંગ આપાત કરવામાં આવે, સફેદ રંગની અંદર સાતે સાત રંગ હોય, એટલે જ્યારે પ્રિઝમ ઉપર સફેદ રંગ આપાત કરવામાં આવે ત્યારે અહીંયા સાતે સાત રંગ છે. હવે બધાના લઘુત્તમ વિચલન કોણ જુદા જુદા હશે, કારણ કે બધાની તરંગ લંબાઈ જુદી જુદી હોય, તો જેની તરંગ લંબાઈ નાની હશે એનો વિચલન કોણ મોટો હશે. બરાબર, એટલે આમાંથી જુદા જુદા સાત રંગ છૂટા પડશે. બરાબર, આ સાત રંગનો ક્રમ કેવો હશે? તો લેમ્ડા નાની કોના માટે હોય? વાયોલેટ માટે. અને લેમ્ડા મોટી કોના માટે હોય? રેડ માટે. તો રેડ નું વિચલન સૌથી ઓછું થાય, એટલે રેડ રંગ સૌથી ઉપર હોય અને વાયોલેટ સૌથી નીચે હોય. અને પ્રકાશ જ્યારે પણ પ્રિઝમમાંથી છૂટો પડે ત્યારે વાયોલેટ ટુ રેડ ઉપરના ક્રમમાં જ પ્રકાશના રંગો છૂટા પડે, એટલે આ VIB GYOR આ ક્રમમાં
નીચેથી ઉપર તરફ હોય. વાઇગ્યોર છે ઈ આ રંગની અંદર જ પેટર્નમાં છૂટા પડે. વાયોલેટનું વિચલન સૌથી વધુ થાય કારણ કે લેમ્બડા સૌથી નાનો છે. ડેલ્ટા એમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon લેમ્બડા છે એટલે લેમ્બડા સૌથી નાનું એનું ડેલ્ટા એમ સૌથી મોટું. તો પ્રિઝમ વડે 7 રંગો છૂટા પડે એ વાઇગ્યોર આ ઓર્ડરમાં છૂટા પડે. રેડનું સૌથી ઓછું વિચલન હોય અને વાયોલેટની સૌથી વધુ વિચલન હોય. હવે આ બે જે પ્રકાશના રંગો છૂટા પડ્યા એને એનું કોણીય વિભાજન કહેવાય. આ જે ખૂણો બને બે વચ્ચેનો અહીંયા આ છેલ્લો ખૂણો એનું કોણીય વિભાજન કહેવાય ડેલ્ટા એમ. એટલે આપણે એને થીટા કહીએ તો થીટા. બરાબર. કોણીય વિભાજન તો જાંબલી એટલે વાયોલેટ રંગ માટે डेल्टा V बराबर A म्यू V माइनस 1 અને રેડ એટલે કે રાતા રંગ માટે डेल्टा R बराबर A म्यू R माइनस 1. હવે આ ખૂણો સૌથી મોટો છે एक्चुअली થાય આ પ્રકાશનું કિરણ છે તે આમ જાય તો આ ખૂણો અહીંથી આટલો એ ડેલ્ટા આર કહેવાય. આટલો ખૂણો એ ડેલ્ટા વી કહેવાય. આ ડેલ્ટા વી માંથી આ ડેલ્ટા આર બાદ થાય એટલે થીટા પડે. તો થીટા બરાબર ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર એટલે એ म्यू वी माइनस 1 माइनस ए म्यू आर माइनस 1 એટલે ए म्यू वी माइनस ए म्यू आर माइनस माइनस प्लस ए आगे उड़ी जाए ए कॉमन काढू तो आ म्यू वी माइनस म्यू आर થાય. કોણીય વિભાજન. બરાબર. પછી વિભાજન શક્તિ. तो विभाजन शक्ति B बराबर कोणीय विभाजन छेदમાં એનો એવરેજ વિચલન કોણ એટલે થીટા અપોન ડેલ્ટા એવરેજ. થીટાની વેલ્યુ ડેલ્ટા V માઈનસ ડેલ્ટા R અને ડેલ્ટા એવરેજની વેલ્યુ ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R બાય 2. એટલે અને આમ જ રાખો. એક તો આ સૂત્ર થયું. બરાબર. હવે D બરાબર ડેલ્ટા V માઈનસ ડેલ્ટા R એનો જવાબ છે A નહીં. પહેલા અહીંયા આમ લખો. ડેલ્ટા એવરેજ એટલે ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R બાય 2. હવે ડેલ્ટા V એટલે A म्यू V माइनस 1 वत्ता A म्यू V माइनस म्यू R माइनस 1 बाय 2 એટલે A म्यू V माइनस A वत्ता A म्यू R माइनस A बाय 2 એટલે A म्यू V प्लस म्यू R माइनस 2a अपॉन 2. બે ને સેપરેટ આપી દઉં તો a બ્રેકેટમાં
મ્યુ વી પ્લસ મ્યુ આર બાય 2 માઇનસ એ. આ મ્યુ વી પ્લસ મ્યુ આર બાય 2 ને એવરેજ મ્યુ આર કહેવાય, મ્યુ કહેવાય. એટલે આ એ મ્યુ એવરેજ માઇનસ એ એટલે એ મ્યુ એવરેજ માઇનસ 1. બરાબર. તો ડી નું એક બીજું સૂત્ર થાય થીટા અપોન ડેલ્ટા એવરેજ. થીટા ની કિંમતનું મ્યુ વાળું સૂત્ર છે એ મ્યુ વી માઇનસ મ્યુ આર અને આ સૂત્ર છે એ મ્યુ એવરેજ માઇનસ 1. જ્યાં મ્યુ એવરેજ એટલે મ્યુ વી પ્લસ મ્યુ આર બાય 2. તો એ કેન્સલ થાય અને આપણને મ્યુ વી માઇનસ મ્યુ આર છેદમાં મ્યુ એવરેજ માઇનસ 1. જ્યાં મ્યુ એવરેજ એટલે મ્યુ વી પ્લસ મ્યુ આર બાય 2. બરાબર. તો એક સૂત્ર મને આ મળે. વિભાજન શક્તિ ડી બરાબર થીટા અપોન ડેલ્ટા એવરેજ એટલે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર થીટા ની વેલ્યુ ને ડેલ્ટા એવરેજ એટલે ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા આર બાય 2. મેઇન સૂત્ર આપણે આ યાદ રાખશું, જરૂર પડે તો આને વાપરશું. લખી નાખો.